પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. જય મસીહ કી. વાલાઓ, આજની આ સંગતમાં દિવસની શરૂઆતમાં આજનું ખાતરીદાયક વચન અથવા તો આજનું આમંત્રણ એ છે યોહાનની સુવાર્તા 11મો અધ્યાય અને 43મું વચન. લાજરસની કબર આગળ પ્રભુએ મોટા સ્વરે ઊંચા અવાજે કહ્યું કે લાજરસ બહાર આવ. આ એક એવું આમંત્રણ છે કે આપણે પાપરૂપી કીચડમાં મોવેલા છે, પાપરૂપી કબરમાં આપણે પડેલા છે અને પાપરૂપી કબર અને કીચડ આગળ આવીને ઈસુ તમને ને મને આમંત્રણ આપે છે કે તમે ગંદકીમાંથી બહાર આવી જાઓ, તમે એ કબરમાંથી બહાર આવો. એક મોયેલા માણસને જીવન કરવાની શક્તિ, નવું જીવન આપવાની શક્તિનું આમંત્રણ ઈસુની સત્તા બતાવે છે. અને એટલે લાજરસની કબર આગળ આવીને પ્રભુએ પ્રાર્થના કરી, બાપને વિનંતી કરી અને પછી ઊંચા સ્વરે અવાજ કર્યો. એનો અર્થ શું થયો? બહુ જ મેજરીને લોકો ત્યાં હતા કે જે પાપરૂપી કબરમાં દબાયેલા છે, જેઓ પુનરુત્થાન અને જીવનથી દૂર છે, એવા લોકોને આમંત્રણ આપ્યું અને કહ્યું કે તમે એમાંથી બહાર આવો. અને લાજરસને સજીવન કરવાની શક્તિ પ્રભુમાં હતી. જીવન અને મરણ પર ઈશ્વરનો અધિકાર દેખાય છે. લાજરસને જીવનની ભેટ આપી એ પણ પ્રભુનો અધિકાર હતો, પણ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે મૃત્યુમાંથી સજીવન કરવાની શક્તિનો અધિકાર પ્રભુ બતાવે છે. પરિણામ સ્વરૂપે મુવેલો લાજરસ કબરમાંથી બહાર આવે છે. ત્યાર પછી બીજી આજ્ઞા અથવા તો બીજું આમંત્રણ શું છે? એણે લોકોને કહ્યું, ઈસુએ લોકોને કહ્યું કે હજુ તો એ બહાર આવ્યો છતાંય પાપરૂપી કફનથી વીંટળાયેલો છે. આત્મિક જીવનનું આમંત્રણ આપતા પ્રભુએ શું કહ્યું? એના કફનો છોડો, એના બંધન છોડી નાખો અને તેને જવા દો. એટલે કે ઈસુએ શારીરિક સાજાપણું તો આપ્યું, શરીરમાં તે સ્વસ્થ તંદુરસ્ત બન્યો, જીવતો બહાર આવ્યો, પણ હજુ આધ્યાત્મિક સાજાપણું મળ્યું નથી, આત્મિક સાજાપણું મળ્યું નથી. પ્રભુએ ઊંચા સ્વરે પોકાર કરીને લાજરસને બહાર તો બોલાયો છે, પણ હજુ એના બંધનો છોડવાની જરૂર છે, એને જવા દેવાની જરૂર છે. એટલે પ્રભુએ બીજું આમંત્રણ આપ્યું એ કે તમારા પાપરૂપી બંધન છોડી નાખો અને તમે એમાંથી જાઓ. અને એટલે પ્રભુએ લાજરસને 2 પ્રકારનું જીવનની ભેટ આપી. પહેલું તો પ્રભુએ શારીરિક સાજાપણું આપ્યું, મૃત્યુમાંથી સજીવન થયો. અને બીજું, મૃત્યુમાંથી સજીવન તો થયો, જીવનરૂપી ભેટ તો છે, પણ આધ્યાત્મિક જીવનની ભેટ, તેના બંધન છોડી નાખો અને તેને જવા દો. આ આમંત્રણમાં એક દૈવી શક્તિ અને અધિકાર બતાવે છે. એ બતાવે છે કે જીવન અને મરણ પર પ્રભુનો અધિકાર છે. પુનરુત્થાન તથા જીવન હું છું. જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તે જો કે મૃત્યુ પામશે તો પણ સજીવન થશે. લાજરસને તો 4 દિવસ થઈ ગયા હતા, છતાંય પુનરુત્થાનમાં જે શક્તિ છે એ તો ઈસુની ઓળખ પ્રાપ્ત કરે છે, મહિમા પ્રગટ કરે છે. જેમ પ્રભુએ પોતાનો અધિકાર હકથી સૃષ્ટિનું સર્જન કર્યું હતું, તેમ પ્રભુ મરણને હરાવવાની શક્તિ પણ ધરાવે છે. નવા જીવનની ભેટ પ્રભુ આપે છે. આ બતાવે છે કે એક દિવસ પ્રભુ સર્વને મોયેલામાંથી સજીવન કરશે. એટલા માટે આ વચનની અંદર 2 પ્રકારનું આમંત્રણ છે. તમે કબરમાંથી, પાપરૂપી કબરમાંથી બહાર આવો એવું આમંત્રણ. ત્યાર પછી આધ્યાત્મિક રીતે બંધનો છોડો અને જાઓ અને પ્રભુમાં શારીરિક અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરો. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે અદ્ભુત અને ખાતરીદાયક વચનને માટે આભાર
વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો અને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.